નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ચિનુ અગરવાલ. હું એક મનોવૈજ્ઞાનિક છું, ફિલિંગ માઇન્ડ્સની નિર્દેશિકા અને હેમા ફાઉન્ડેશન્સની ટ્રસ્ટી. તમે બધા ગયા વર્ષથી જુલાઈથી લઈને હમણાં સુધી મારી સાથે આ જીવન મૂલ્યોની યાત્રામાં સાથે સાથે ચાલી રહ્યા છો. આ યાત્રામાં હવે આપણે એક બહુ જ સુંદર પડાવ પર આવી પહોંચ્યા છીએ, જેનું નામ છે ઇનર હાર્મની. મિત્રો, આપણે બધા આખું જીવન ખુશીઓને શોધતા રહીએ છીએ. જો આપણે કોઈને જીવનમાં એમ પૂછીએ કે તમે જીવનમાં શું કરવા માંગો છો, તો બધા એ જ કહેશે કે મને એક ખુશહાલ જીવન જોઈએ છે. તો આ ખુશી આપણને કેવી રીતે મળશે? આપણે જ્યારે નાના હોઈએ છીએ ત્યારે જ આપણને એ શીખવાડવામાં આવે છે કે બેટા, ભણી ગણીને તું મોટો માણસ બનજે, મોટું ઘર લેજે, મોટી ગાડી લેજે, પછી તું ખૂબ ખુશ રહીશ. અને આપણે આ દોડનો ભાગ બની જઈએ છીએ. આપણે જ્યારે ભણીએ છીએ તો ફર્સ્ટ આવવા માંગીએ છીએ. એ પછી આપણે એક ગાડી ખરીદવા ઈચ્છીએ છીએ, મોટું ઘર ખરીદવા ઈચ્છીએ છીએ, સારા સારા મોંઘા મોંઘા કપડાં પહેરવા માંગીએ છીએ, દૂર દૂર દેશોમાં મોંઘી મોંઘી વસ્તુઓ જોવા માટે ઈચ્છીએ છીએ, મોંઘી યાત્રાઓ પર જવા ઈચ્છીએ છીએ. પણ જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ એ સમયે આપણા મનમાં એ જ તણાવ, એ જ ટેન્શન્સ આપણને થયા કરે છે. ત્યારે પછી એવું લાગે છે કે ક્યાંક જે ખુશીને આપણે શોધીએ છીએ એ એક મરીચીનો સામાન તો નથી ને? સાયકોલોજીની જે રિસર્ચ છે એ આપણને એ કહે છે કે હેપીનેસ લાઇઝ ઇન સ્મોલ મોમેન્ટ્સ. હેપીનેસ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સમાં છે. હેપીનેસ ઘણી બધી નાની નાની વસ્તુઓમાં છે, જેમને આગળનું વિચારતા વિચારતા આપણે અવગણતા જઈએ છીએ. મિત્રો, શું તમે ક્યારેય સવારના સૂરજના કિરણનો આનંદ લીધો છે? શું ક્યારે તમે ફૂલોના રંગની પ્રશંસા કરી? એ મોમેન્ટમાં જ્યારે આપણે જીવી શકીએ છીએ એ વખતે આપણે વિચારતા હોઈએ છીએ અને એ મોમેન્ટ હાથમાંથી નીકળી જાય છે. આ અંદરની ખુશી, ઇન્ટરનલ બ્લિસ આપણને કેવી રીતે મળે અને એની શોધ કેવી રીતે પૂરી થાય? એક બહુ જ સુંદર મૂવી હેમા ફાઉન્ડેશન્સ દ્વારા બનાવેલી ઇનર હાર્મની, જેમાં દાદા અને પૌત્રના સંબંધને સરસ રીતે દર્શાવ્યો છે. કેવી રીતે દાદાની નાનકડી ખુશી માટે પૌત્ર ખૂબ પરિશ્રમ કરે છે અને એને ત્યારે ખબર પડે છે કે આઠાનાની ખુશી શું હોય છે. આવો મારી સાથે આ મૂવી જુઓ અને એ સાથે જે આપેલા ટાસ્ક્સ છે એ કમ્પ્લીટ કરો જે તમે હંમેશા કરતા આવ્યા છો. અને આ પડાવમાં જો તમને ઇનર હાર્મનીનો અનુભવ થાય તો મને જરૂર જણાવજો. નમસ્કાર.